ખાલી 2 મિનિટનો ટાઈમ કાઢીને આ વિડીયો જોઈ લેજો, કેમ કે કદાચ ભવિષ્યમાં આ ઘટના તમારા અંગાથી બની શકશે. હવે વિચારો કે તમારા લાઈફમાં એક વ્યક્તિ આવે અને તમે 2 જણા રિલેશનમાં હોય, બહુ પ્રેમ કરતો હોય, પછી અચાનક એ તમને એવું કહે કે હું તો મેરીડ હું, મારા તો લગ્ન થઈ ગયેલો, મારા તો બીજી એક વાઈફ છે ઘેર, અને તને હું એટલો જ પ્રેમ કરું જેટલો પ્રેમ મારા વાઈફ ન કરું. તો હવે શું કરવાનું? તો ભાઈ આ ઘટના આપણા એક ફોલોવર જોડે બની છે. બરાબર, એમનો મેસેજ આવ્યો હતો કે મારા બોયફ્રેન્ડ જોડે અમે રિલેશનમાં હતો 2 જણો, અને પછી અચાનક એને મને આવું કીધું કે હું તો મેરીડ છું, મારા વાઈફે છે, તો હવે મારે શું કરવાનું એમ. તો ભાઈ પહેલાં તો એક વાત યાદ રાખજો કે એ ભાઈ છે ને તમારા જોડે ટાઈમ પાસ કરે, એ ખાલી તમારો એક ઓપ્શન તરીકે ઉપયોગ કરે. બરાબર, કેમ કે ભાઈ પ્રેમમાં આવું થોડું હોય કે વાઈફને પ્રેમ કરતો હોય, બારવાળીને પ્રેમ કરતો હોય. આ કઈ જાતનો પ્રેમ આવ્યો ભાવ? અને હું તો ખાલી તમને એટલું જ કહે કે જીવનમાં કદી કોઈનું ઓપ્શન નહીં બનવાનું. બરાબર, પણ એની તો લાઈફ સેટ છે અને ખોટી એ તમારી લાઈફ બગાડશે. એટલે હે ને હું તો એટલું જ કહે કે જીમ બને ને એ મેં માણસથી દૂર થઈ જજો. બરાબર, નકર તમારી જિંદગી તમે હાથે કહીને બગાડશો. અને છોકરાને હું એટલું જ કહે કે ભાઈ તારી તો લાઈફ સેટ છે, તો તું ખોટી બીજી છોકરીનું લે જિંદગી બગાડ. તારા જોડે પાર્ટનર છે, તારી વાઈફ છે, તો ભાઈ એના જોડે જિંદગી જીવક, તેમ બીજા કોકની લે જિંદગી બગાડ. તો ભાઈ આ વિડીયોને બને એટલો શેર કરજો, એટલે જો ભવિષ્યમાં કોઈ બીજા અંગાથી આવું ના થાય. બરાબર, અને ખાસ આવું ધ્યાન રાખજો કે કોઈના અંગાત રિલેશનમાં આવો ને તો પહેલાં એનું બેકગ્રાઉન્ડ પહેલાં જોણી લેવાનું કે એને કોઈ સ કે નહીં, કે કયા ઘરનું હોય, અને પછી રિલેશનમાં આવવાનું. બરાબર, જય માતાજી.